એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય થવાને લઈને તાજી આગાહી કરવામાં આવી રહી છે। જી હા દર્શક મિત્રો, હિન્દ મહાસાગરના દરિયાની અંદર ફરી એકવાર હળવા વાવાઝોડાની અસરને લઈને મોટી શક્યતાઓ દર્શાવવામાં આવી છે। તો અરબી સમુદ્રના દરિયામાં સક્રિય બનતી નવી અપર એર સાયક્લોનિક સિસ્ટમની અસરને લઈને અરબી સમુદ્રના સંપૂર્ણ ક્ષેત્રમાં તોફાન વધી રહેલું જોવા મળી રહ્યું છે। બંગાળની ખાડીના દરિયાની અંદર હવાનું હળવું દબાણ સક્રિય બનીને ધીમે ધીમે લો પ્રેશર સિસ્ટમની અંદર પરિવર્તિત થઈને અત્યારે બંગાળની ખાડીના સંપૂર્ણ ક્ષેત્રની અંદર પણ હવાના હળવા દબાણનું જોર વધી રહેલું જોવા મળી રહ્યું છે। ઉત્તર ભારતના ક્ષેત્રની અંદર હાલ ભયંકર બરફવર્ષા અને હિમવર્ષાની સાથે નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એટલે કે પશ્ચિમીય વિક્ષેપો સક્રિય બનતી જોવા મળી રહી છે। દક્ષિણ ભારતના તટીય વિસ્તારમાં લો પ્રેશર અને હાઈ પ્રેશરના ભયંકર ઘેરાવા બનતા જોવા મળી રહ્યા છે। ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર અત્યારે હાઈ પ્રેશર સિસ્ટમનું તોફાની દબાણ વધી રહ્યું છે। ગુજરાતના તટીય ક્ષેત્રની અંદર સક્રિય બનતી લો પ્રેશર ધીમે ધીમે અરબી સમુદ્રના દરિયામાંથી આગળ વધીને સંપૂર્ણ ગુજરાતના વિસ્તારની અંદર મજબૂત ઘેરાવો દર્શાવતી હોય તેમ હવે પછી ગુજરાતના હવામાનની અંદર પલટાવની આગાહી કરવામાં આવી રહી છે। ઓમાનના તમામ ક્ષેત્રમાં હાઈ પ્રેશર સિસ્ટમનું દબાણ વધવાની સાથે દિશાઓ બદલીને મોટા વળાંક લેવાની સાથે હવે પછી સિસ્ટમ ગુજરાતના વિસ્તારોની અંદર દિશા બદલીને આગળ વધતી હોય તેમ ગુજરાતના વિસ્તારમાં મોટા પલટાઓની આગાહીઓ કરવામાં આવી રહી છે। અત્યારે તમે લાઈવ જોઈ શકો છો, બંગાળની ખાડીના ક્ષેત્રથી અરબી સમુદ્ર અને હિન્દ મહાસાગરના દરિયામાં ભયંકર તોફાન વધવાની સાથે હવે પછી હલચલ સક્રિય બનતી હોય તેમ 50 થી લઈને 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દક્ષિણીય ભારતના તટીય વિસ્તારથી અરબી સમુદ્ર અને બંગાળની ખાડીના દરિયામાં તોફાની પવનોની લહેરો ઉઠતી જોવા મળી રહી છે। અત્યારે બંગાળની ખાડીના તટીય ક્ષેત્રની અંદર જેમાં 5.8 કિલોમીટરના ક્ષેત્રની અંદર એક મજબૂત યુસીએ સિસ્ટમ સક્રિય બનીને હવે પછી કોમોરિન ક્ષેત્રના વિસ્તારોથી દક્ષિણીય ભારતના શ્રીલંકા, મદુરાઈ, બેંગલુરુના ક્ષેત્રથી વિશાખાપટ્ટનમ અને ભુવનેશ્વરના વિસ્તારની અંદર યુસીએ વાળી સિસ્ટમ બંગાળની ખાડીના દરિયામાંથી આગળ વધીને દક્ષિણીય ભારતના વિસ્તારમાં જોર દર્શાવતી જોવા મળવાની છે। સાથે સાથે અત્યારે અરબી સમુદ્રના દરિયાની અંદર પણ યુસીએ સિસ્ટમનું દબાણ વધવાની સાથે અંદમાન નિકોબારના તટીય ક્ષેત્રના વિસ્તારોની અંદર જોર વધવાની સાથે હવે પછી અરબી સમુદ્રની અંદર 1.5 કિલોમીટરના ક્ષેત્રની અંદર આ નવી યુસીએ સિસ્ટમનું જોર વધી રહેલું જોવા મળી રહ્યું છે। સાથે સાથે ગુજરાતના તટીય ક્ષેત્રની અંદર પણ લો પ્રેશર અને હાઈ પ્રેશર સિસ્ટમનું જોર વધતું હોય તેમ અત્યારે ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારની અંદર પણ 1.5 કિલોમીટરના ક્ષેત્રમાં યુસીએ સિસ્ટમનું દબાણ વધવાની સાથે દરિયામાંથી આગળ વધી રહેલી આ સિસ્ટમોની અસરને લઈને સંપૂર્ણ ગુજરાતના હવામાનમાં ઓચિંતાના મોટા પલટાઓની સાથે હવે પછી એક સાથે ત્રણ ઋતુના અહેસાસને લઈને મોટી આગાહીઓ કરવામાં આવી રહી છે। જી હા દર્શક મિત્રો, ખાસ જાણી લેજો, ધીમે ધીમે ગુજરાત રાજ્યમાંથી હવે પછી શિયાળાની વિદાયની શરૂઆતો જોવા મળી રહી છે અને કળકળતો ઉનાળાની શરૂઆત થતી હોય તેમ અત્યારે ભયંકર ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે। તેમ છતાં પણ ગુજરાત રાજ્યની અંદર વહેલી સવાર અને રાત્રિ દરમિયાન ઠંડી તો બપોર દરમિયાન ગુજરાતમાં ભયંકર ગરમી પડતી હોય તેમ અનેક ક્ષેત્રની અંદર 32 ડિગ્રીથી લઈને 35 ડિગ્રી સેલ્સિયસ સુધીનું ભયંકર ટેમ્પરેચર ગુજરાતમાં જોવા મળી રહ્યું છે। તે ઉપરાંત હવે બદલાઈ રહેલી સિસ્ટમોની દિશા અને સક્રિય બનતી હાઈ પ્રેશર લો પ્રેશર સિસ્ટમના ઘેરાવાને લઈને ગુજરાતના હવામાનની અંદર ફરી એકવાર વાદળ છવાયું, વાદળોના ઝુંડ મંડરાતા હોય તેમ અનેક ક્ષેત્રમાં મોટા પલટાઓને લઈને મોટી શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે। અહીંયા તમે લાઈવ જોઈ શકો છો, અત્યારે દક્ષિણીય ભારતના તટીય ક્ષેત્રની અંદર આગળ વધતા યુસીએ સિસ્ટમના ઘેરાવાની અસરોને લઈને દક્ષિણીય ભારતના શ્રીલંકાના ક્ષેત્રથી હવે પછી મદુરાઈના વિસ્તારોની અંદર જેમાં કોયમ્બતુર, તંજાવુર, પોંડુચેરીના ક્ષેત્રથી તિરુનમવેલીના વિસ્તારમાં વાદળોના ભયંકર ઝુંડ ઘેરાવાની સાથે માવઠાનું દબાણ દર્શાવી રહેલા જોવા મળી રહ્યા છે। હાઈ પ્રેશર સિસ્ટમની અસરને લઈને હૈદરાબાદ, સોલાપુર, કોલ્હાપુરના વિસ્તારથી હુબાલી, બલ્લારીના ક્ષેત્રથી નાલોર અને વિજયવાડાના ક્ષેત્રની અંદર પણ તોફાની દબાણ સક્રિય બનતું હોય તેમ આ સંપૂર્ણ ક્ષેત્રની અંદર પણ હવે પછી હવાના હળવા દબાણની સાથે વાદળોના ઝુંડ મંડરાઈ રહેલા જોવા મળી રહ્યા છે। ઉત્તરીય ભારતના ક્ષેત્રમાંથી આગળ વધતી સિસ્ટમની અસરો અફઘાનિસ્તાન, ઈરાન, પાકિસ્તાનના વિસ્તારની અંદર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનું દબાણ દર્શાવી
દર્શાવતી જોવા મળી રહી છે। આમ હવે આ સિસ્ટમો પણ આગળ વધતી હોવાને લઈને ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર ઓચિંતાનો પલટાવ આવતો હોય તેમ ગુજરાતની અંદર આગામી 10 દિવસની અંદર નવા જૂની થવાને લઈને મોટી શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે। જી હા દર્શક મિત્રો, હોળી ધૂળેટીના પવિત્ર તહેવારો દરમિયાન રાજ્યની અંદર પવનની તીવ્રતાની અંદર ભયંકર વધારો થતો હોય તેમ હવે 20 થી લઈને 25 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનોની અવરજવર વધતી જોવા મળવાની છે। સાથે સાથે તમે અત્યારે લાઈવ પણ જોઈ શકો છો, જોધપુર એટલે કે રાજસ્થાનનો ક્ષેત્ર પાકિસ્તાનના વિસ્તારમાંથી હાઈ પ્રેશર સિસ્ટમના ઘેરાવાની અસરને લઈને ગુજરાતમાંથી પસાર થઈ રહેલી અત્યારે આ વરસાદીય સિસ્ટમની સ્ટ્રફ લાઇનના ઘેરાવા અને સ્ટ્રફ લાઇનના ભયંકર પટ્ટાઓની અસરને લઈને ગુજરાત રાજ્યની અંદર કચ્છનો ક્ષેત્ર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના તટીય વિસ્તારોની અંદર હવે પછી ઓચિંતાના મોટા પલટાઓ જોવા મળવાના છે। અત્યારે સૌરાષ્ટ્રની અંદર તોફાની પવનોની તીવ્રતા વધતી હોય તેમ ભાવનગર, બોટાદ, જસદણ, ગોંડલના ક્ષેત્રથી રાજકોટ, જૂનાગઢ, અમરેલી, અલંગના દરિયાઈ કિનારાના વિસ્તારમાં, તો મહુવા, ઉનાના વિસ્તારથી વેરાવળના ક્ષેત્રની અંદર, પોરબંદરના તટીય ક્ષેત્રથી ધાનબડ, ઢાકાના વિસ્તારથી દેવભૂમિ, દ્વારકાના વિસ્તારની અંદર, જામનગરના વિસ્તારથી ચોટીલાના વિસ્તારની અંદર, આમ હવે ઉત્તરીય સૌરાષ્ટ્રની અંદર સુરેન્દ્રનગર અને મોરબીના વિસ્તારની અંદર તોફાની પવનોની તીવ્રતા વધતી હોય તેમ અરબી સમુદ્રના પવનો આગળ વધીને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારની અંદર ભયંકર હલચલો દર્શાવી રહ્યા છે। કચ્છના વાતાવરણની અંદર પણ મોટા પલટાઓની શરૂઆત થતી હોય તેમ હવે પછી ગાંધીધામનો ક્ષેત્ર, ખાવડ, રાપર, બાળેલી, માંડવી, નળિયા અને લખપતના વિસ્તારોમાં વહેલી સવાર દરમિયાન ઠંડી તો બપોર દરમિયાન ભયંકર ગરમીનો અહેસાસ મધ્ય ગુજરાતના ક્ષેત્રથી લઈને હવે પછી કચ્છના વિસ્તારની અંદર ગરમીનું પ્રમાણ વધી રહેલું જોવા મળી રહ્યું છે। જી હા દર્શક મિત્રો, અત્યારે મધ્ય ગુજરાતના ક્ષેત્રોની જો આપણે વાત કરીએ તો મધ્ય ગુજરાતની અંદર અહેમદાબાદના ક્ષેત્રની અંદર બપોર દરમિયાન ભયંકર ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે। વડોદરાના ક્ષેત્રની અંદર પણ ગરમી, પરંતુ વહેલી સવાર દરમિયાન ઓચિંતાના ડબલ ઋતુનો અહેસાસ થતો હોય તેમ વહેલી સવાર દરમિયાન ભયંકર ઠંડી, તો બપોર દરમિયાન ગરમીનું પ્રમાણ વધી રહેલું જોવા મળી રહ્યું છે। હવે પછી ખંભાતના ક્ષેત્રથી ગોધરા, લુણાવાડા, બોડેલી, દાહોદ, છોટાઉદેપુર, ખેડા, પંચમહાલ અને મહીસાગરના ક્ષેત્રની અંદર હવામાનોની અંદર મોટા પલટાઓને લઈને તાજી શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે। જેમ જેમ વરસાદીય સિસ્ટમના અને માવઠા વાળી સિસ્ટમના સ્ટ્રફ લાઇનના ઘેરાવા ગુજરાતના વિસ્તારમાંથી પસાર થઈ રહ્યા છે તેમ તેમ ગુજરાતના હવામાનોની અંદર પલટાવ જોવા મળવાનો છે। જોકે દક્ષિણીય ગુજરાતના ક્ષેત્રની અંદર હજી પણ દિવસે ને દિવસે ભેજનું પ્રમાણ વધતું હોય તેવા દ્રશ્ય જોવા મળી રહ્યા છે। જેમાં અત્યારે દક્ષિણીય ભારતના વિસ્તારોની જો આપણે માહિતી મેળવીએ તો જાંબુસર, કરજણ, ડભોઈના ક્ષેત્રથી સિનોર, ભરૂચના દરિયાઈ કાંઠાના ક્ષેત્રથી દહેજ બંદર ઉપર અત્યારે તોફાની પવનોની તીવ્રતાની અંદર વધારો જોવા મળ્યો છે। ઉમરપાડા, ડેડિયાપાડા, વાંકલ, કોસંબા, સુરતના ક્ષેત્રની અંદર હવામાન બદલાતું જોવા મળી શકે છે। વ્યારા, બારડોલી, નવસારી, બિલીમોરા, વણસડા, આહવા, વલસાડના ક્ષેત્રથી લઈને સાપુતારાના ક્ષેત્રની અંદર પણ તોફાની પવનોની તીવ્રતા સાથે હવે પછી ઓચિંતાનું વાદળ છવાયું વાતાવરણ બનતું જોવા મળવાનું છે। રાજસ્થાનના ક્ષેત્રમાંથી આગળ વધતી સિસ્ટમોની અસરને લઈને ઉત્તર ગુજરાતના અનેક ક્ષેત્રની અંદર બદલાવો જોવા મળ્યા છે। જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા અને ગાંધીનગરના વિસ્તારોમાં ઓચિંતાના પલટાવની સાથે સિસ્ટમની ગતિવિધિઓને લઈને સંપૂર્ણ ગુજરાતના વિસ્તારની અંદર હવે પછી આગામી 10 દિવસની અંદર તોફાની હલચલ સક્રિય થવાની નવી શક્યતાઓ દર્શાવવામાં આવી છે। મિત્રો, અહીંયા તમે લાઈવ જોઈ શકો છો કે હવે પછી બંગાળની ખાડીના દરિયામાં તોફાની હલચલ સક્રિય થવાની સાથે નવી સિસ્ટમનું જોર વધતું હોય તેમ બંગાળની ખાડીના ઊંડાણવાળા ક્ષેત્રની અંદર અપર એર સાયક્લોનિક સિસ્ટમનું દબાણ સક્રિય બનીને દરિયાના ઊંડાણવાળા ક્ષેત્રની અંદર, જેમાં અત્યારે 5.8 કિલોમીટરના દરિયાઈ સપાટી ઉપર હવે પછી અપર એર સાયક્લોનિક સિસ્ટમનો ભયંકર ઘેરાવો બનતો હોય તેમ બંગાળની ખાડીના આ સંપૂર્ણ ક્ષેત્રની અંદર 5.8 કિલોમીટરના ક્ષેત્રની અંદર મજબૂત યુસીએ સિસ્ટમ એટલે કે અપર એર સાયક્લોનિક સિસ્ટમનું તીવ્ર દબાણ સક્રિય બનીને બંગાળની ખાડીના આ વિસ્તારોની અંદર સતત જોર દર્શાવી રહેલો આ યુસીએ સિસ્ટમનો ઘેરાવો જોવા મળી રહ્યો છે। સિસ્ટમની અસરો અને સિસ્ટમો દિશા બદલાવાની સાથે ભુવનેશ્વર, વિશાખાપટ્ટનમ, ચેન્નઈના ક્ષેત્રથી હૈદરાબાદ, બેંગલુરુ, કોયમ્બતુરના ક્ષેત્રથી લઈને હવે પછી શ્રીલંકાના વિસ્તાર અને મદુરાઈના વિસ્તારની અંદર વાતાવરણની અંદર પલટાવ આવવાની સાથે હળવા વરસાદની આગાહી દક્ષિણીય ભારતના વિસ્તારોને લઈને દર્શાવવામાં આવી રહી છે। સાથે સાથે અરબી સમુદ્રના તટીય ક્ષેત્રની અંદર પણ તોફાન સક્રિય બનતું હોય તેમ હવે દરિયાઈ સપાટીની અંદર 0.9 કિલોમીટરના ક્ષેત્રથી લઈને હવે પછી ગુજરાતના દરિયાઈ કિનારાના વિસ્તારથી અંદમાનના તટીય ક્ષેત્રની અંદર, જેમાં 1.5 કિલોમીટરના ક્ષેત્રની અંદર નવા સિસ્ટમના દબાણ વધતા હોય તેમ ગુજરાતના તટીય ક્ષેત્રની અંદર પણ હવાનું હળવું દબાણ સક્રિય થવાની સાથે અરબી સમુદ્રના ઊંડાણવાળા વિસ્તારની અંદર 0.9 કિલોમીટરના ક્ષેત્રની અંદર સતત યુસીએ સિસ્ટમના ભયંકર ઘેરાવા બનીને આ સંપૂર્ણ ક્ષેત્રની અંદર
હવે પછી સિસ્ટમનું તીવ્ર દબાણ વધી રહેલું જોવા મળી રહ્યું છે. દરિયામાંથી આગળ વધતી આ સિસ્ટમોની અસરને લઈને દક્ષિણીય ભારતના અનેક વિસ્તારની અંદર હજી પણ વરસાદ અને માવઠાનું તીવ્ર દબાણ વધતું જોવા મળી શકે છે. જ્યાં દર્શક મિત્રો ખાસ જાણી લેજો, માર્ચ મહિનાના અંતની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થવાને લઈને ચોમાસું સારું રહેવાને લઈને નવી આગાહી કરવામાં આવી રહી છે. હાલ ગુજરાતમાં ડબલ ઋતુનો અહેસાસ સક્રિય બનતો હોય તેમ દિવસ દરમિયાન ભયંકર ગરમી, વહેલી સવાર અને રાત્રિ દરમિયાન કાળા ડિબાંગ વાદળોની સાથે હવે પછી ઠંડીનું ધીમું પ્રમાણ વધી રહેલું જોવા મળી રહ્યું છે. ગુજરાત રાજ્યની અંદર ધીમે ધીમે શિયાળાની વિદાય બાદ હવે અંગ દાઝવતી ભયંકર ગરમીની શરૂઆતો થઈ રહી છે. જી હા દર્શક મિત્રો, લોકો અત્યારે ગરમીથી ભયંકર ત્રાહિમામ પોકારી રહેલા જોવા મળી રહ્યા છે. હજી શરૂઆતના દિવસોની અંદર જ આટલી ગરમી પડી રહી છે તો આગામી દિવસોની અંદર કેવી ગરમી પડશે તે વિચારીને જ લોકો અત્યારથી ચિંતામાં મુકાઈ ગયા છે. બીજી તરફ હવામાન વિભાગ દ્વારા અત્યારથી જ વરસાદની આગાહીઓ કરવામાં આવી રહી છે. રાજ્યની અંદર આ વર્ષે ચોમાસું સારું રહેવાની તીવ્ર શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. ગુજરાતની અંદર આ વર્ષે ચોમાસું સારું રહેવાની તીવ્ર આગાહીઓ કરવામાં આવી રહી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતમાં આ વર્ષે સારા વરસાદનું પ્રમાણ જોવા મળવાનું છે. માર્ચ મહિનાની અંદર ગરમી વધવાની સાથે સારો વરસાદ આવવાના અત્યારે પૂર્વાનુમાનો દર્શાવવામાં આવી રહ્યા છે. રાજ્યની અંદર મહત્તમ તાપમાનની અંદર સામાન્યથી હળવા પ્રમાણની અંદર વધારો થતો જોવા મળવાનો છે. માર્ચ મહિનાની અંદર કચ્છ અને દ્વારકાની અંદર અસહ્ય ઉકળાટ અનુભવાઈ રહેલો છે. જી હા દર્શક મિત્રો, એટલે કે ગુજરાતના અનેક ક્ષેત્રની અંદર દરિયાઈ તટીય ક્ષેત્રથી લઈને દ્વારકાના ક્ષેત્ર અને કચ્છના વિસ્તારમાં ધીમે ધીમે ગરમીના પ્રમાણમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. ઉત્તર ગુજરાતના વિસ્તારની અંદર 40 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાઈ આવ્યું છે તો મધ્ય ગુજરાતના ક્ષેત્રની અંદર પણ 40 ડિગ્રી કરતાં વધુ તાપમાન જોવા મળી રહ્યું છે. જ્યારે કે માર્ચ મહિનાની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટીની શક્યતાઓ દર્શાવવામાં આવી છે. બીજી તરફ હાલની અંદર પવનની દિશાની અંદર મોટા બદલાવ આવવાને લઈને ધીમે ધીમે ગરમીના પ્રમાણની અંદર વધારા થવાની શક્યતાઓ દર્શાવવામાં આવી છે. આમ આ વર્ષે ગરમીની સાથે સાથે આગામી આવનારું ચોમાસું ગુજરાત માટે સારું સાબિત થશે તેવી પણ આગાહીઓ કરવામાં આવી છે.